અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 852 કરોડનું બજેટ છતાં ચાલુ વર્ષે ચોમાસે શહેરમાં 147 સ્થળે તો પાણી ભરાશે જ। ગત વર્ષ કરતાં આવા 20 સ્થળ વધ્યા છે। વરસાદી પાણી ન ભરાય તે માટે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન 652.66 કરોડના કામ કરી રહ્યું છે। પ્રથમ રાઉન્ડમાં 68,443 કેચપીટની સફાઈ કરી, જ્યારે બીજા રાઉન્ડમાં 10 જૂન સુધીમાં તમામ કેચપીટની સફાઈ થઈ જશે। ઉપરાંત શહેરમાં ચાલતા 3 મહત્વના પ્રોજેક્ટ વેસ્ટર્ન ટ્રંક લાઇન, ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને ચંદ્રભાગાની કામગીરી ઝડપથી પૂરી કરાશે। ગોદાવરી અને ખારીકટ કેનાલને પણ ઝડપથી કામગીરી કરાશે। શહેરમાં વરસાદમાં 1 કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ રહે તેવા કુલ 147 જેટલા વોટર લોગિંગ સ્પોટ શોધવામાં આવ્યા છે। કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓએ અને મેયરે આ સ્પોટ ઉપર ખૂબ ઝડપી પાણીનો નિકાલ થાય અને ઓછું પાણી ભરાશે તેવા દાવા કર્યા। મનપાના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે સોમવારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને બેઠક યોજાઈ, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાત પરીખે આ માહિતી આપી। 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે। સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં પણ જે ત્યાં પંપ હોય છે, પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે।